વિજય હવે સૌથી ખતરનાક શક્તિ સામે ઊભો હતો, પણ તેને સમજાઈ ગયું હતું આ યુદ્ધ બહારનું નથી, અંદરનું છે. અંદરનો ભયનો સામનો. વિજયે આંખો બંધ કરી. તેના મનમાં વિચારોની વાવાઝોડું શરૂ થયું. ભય અને શંકા, અહંકાર, આ બધું એક પછી એક તેના સામે આવવા લાગ્યું. એક અવાજ ગુંજ્યો, પોતાને હરાવી શકીશ. ભયંકર દ્રશ્યો વિજયનો પોતાનામાં ભૂતકાળના બધા ડર દેખાવા લાગ્યા. તેની હાર, તેની કમજોરીઓ. તેના મનમાં એક શંકા ઊભી થઈ. યુદ્ધ જીતી શકીશ? નિર્ણયની ક્ષણ. વિજય થોડી ક્ષણ માટે નબળો પડી ગયો. પણ પછી તેને માતાની સ્મરણ થયું. જય માં ચામુંડા. તે બોલ્યો, મારો વિશ્વાસ મારી સૌથી મોટી શક્તિ છે. આત્મ જાગૃતિ. અચાનક તેના અંદર એક પ્રકાશ જાગ્યો. તેના બધા ભય ગાયબ થવા લાગ્યા. મન શાંત થઈ ગયું. વિજયે પોતાની અંદરની સાચી શક્તિ ઓળખી. અંતિમ સામનો. બહારની તે રહસ્યમય શક્તિ ફરી બોલી, તું તૈયાર છે? વિજયે આત્મવિશ્વાસથી કહ્યું, હા, હવે હું સંપૂર્ણ તૈયાર છું. ચમત્કાર. વિજયે આંખો ખોલી. તેના શરીરમાંથી તેજ પ્રકાશ નીકળ્યો. આ પ્રકાશ પહેલા કરતા અનેક ગણો ભક્તિશાળી હતો, અનેક ગણો શક્તિશાળી હતો. તે પ્રકાશ સીધો તે શક્તિ તરફ ગયો. શક્તિ નબળી પડે છે. આ વખતે તે શક્તિ ડગમગવા લાગી. તે બોલી, આ શક્ય નથી. વિજય બોલ્યો, આ મારી નહીં, માતાની શક્તિ છે. જીતનો માર્ગ. અંધકાર અને સમયની શક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગી. વિજય હવે જીતની નજીક હતો, પણ હજુ એક અંતિમ પગલું બાકી હતું. અંતમાં સંકેત. શું વિજય આખરે આ શક્તિને હરાવી શકશે? શું આ યુદ્ધનો અંત આવશે? શું માતાનો મહાચમત્કાર થશે? મિત્રો, વાર્તાનો સંદેશ. સાચી શક્તિ પોતાના અંદર જ હોય છે. વિશ્વાસ અને ભક્તિથી અશક્ય પણ શક્ય બને છે. જય માં ચામુંડા. ભાગ 47 પૂર્ણ. આગળ 48માં અંતિમ યુદ્ધ, શક્તિનું સંપૂર્ણ અંત, માતાનો મહાચમત્કાર જોવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. વિજય હવે પોતાની અંદરની લડાઈ જીતી ગયો હતો. તે સંપૂર્ણ રીતે તૈયાર હતો. હવે સમય આવ્યો હતો સૌથી ખતરનાક શક્તિ સામેના અંતિમ યુદ્ધનો. અંતિમ ટકરાવની શરૂઆત. આકાશ ફરી અંધકારથી ઢંકાઈ ગયું. સમય જાણે ફરી અટકી ગયો. તે રહસ્યમય શક્તિ ફરી ગુંજી. વિજય, હવે તારો અંત નજીક છે. વિજય શાંત અવાજમાં બોલ્યો, અંત મારો નહીં, તારો છે. શક્તિઓનો ભયંકર ટકરાવ. અચાનક બંને વચ્ચે ભયંકર ઉર્જાનો વિસ્ફોટ થયો. અંધકાર અને પ્રકાશ અથડાયા. સમયની ગતિ ભંગ થઈ ગઈ. આખી પ્રકૃતિ કંપી ઉઠી. તેનો સંપૂર્ણ પ્રહાર. વિજયે પોતાની અંદરની તમામ શક્તિ એકત્ર કરી. તે બોલ્યો, જય માં ચામુંડા. એક દિવ્ય પ્રકાશ તેની અંદરથી બહાર આવ્યો. આ પ્રકાશ પહેલા કરતા હજારો ગણો વધુ શક્તિશાળી હતો. શક્તિનો વિખંડ. રહસ્ય શક્તિ ચીસો પાડવા લાગી. આ શક્ય નથી. તે ધીમે ધીમે તૂટવા લાગી. ચીરવા માંડ્યો. આ માતાનો મહાચમત્કાર. એ જ ક્ષણે આકાશમાંથી એક તેજ પ્રકાશ ઉતર્યો. ચામુંડા માતાનો દિવ્ય આશીર્વાદ પ્રગટ થયો. આ પ્રકાશ વિજયની શક્તિ સાથે મળી ગયો અને એક ક્ષણે
રહસ્યમય શક્તિ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ. શાંતિનો પ્રસાર, અંધકાર ગાયબ થઈ ગયો, ફરી સામાન્ય થઈ ગયું, આકાશ સ્વસ્થ થઈ ગયું. વિજય શાંત ઊભો રહ્યો, તેના ચહેરા પર સંતોષ હતો. નવી શરૂઆત. વિજય હવે માત્ર એક યોદ્ધા નહોતો, તે એક માર્ગદર્શક બની ગયો હતો. તે જાણતો હતો હવે તે દુનિયામાં શાંતિ અને સંતુલન ફેલાવશે. મિત્રો, વાર્તાનો સંદેશ: સાચી જીત પોતાના અંદરથી શરૂ થાય છે. ભક્તિ અને વિશ્વાસથી કોઈ પણ શક્તિ જીતી શકાય છે. માતા હંમેશા પોતાના ભક્ત સાથે રહે છે. જય મા ચામુંડા. ભાગ 48 પૂર્ણ. અંતિમ યુદ્ધ પૂર્ણ. આગળ ભાગ 49માં નવી શરૂઆત, એક નવું રહસ્ય, માતાની નવી લીલા જોવાનું ચૂકતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા ચામુંડા.